ગાંધીનગરની જીપીસીબીની ટીમના મોરબી પંથકમાં ધામા નાખ્યા છે। એનજીટી કોર્ટના આદેશની અમલવારી માટે દોડધામ શરૂ કરવામાં આવી। સિરામિક યુનિટમાં કોલગેસ પ્લાન્ટ બંધ કરાવવા જીપીસીબીની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું છે। જીપીસીબીના ટેકનિકલ વિભાગની 5 ટીમે ચેકિંગ હાથ ધર્યું। વિવિધ વિસ્તારમાં કરવામાં આવતા ફફડાટ મચ્યો છે। જીપીસીબીની ટીમના મોરબીમાં કોલગેસ પ્લાન્ટ બંધ કરવા માટે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। તમામ સિરામિક યુનિટોમાં કોલગેસ બંધ કરવા માટે કહેવામાં આવ્યું, ત્યારે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડની ટીમે સરપ્રાઇઝ ચેકિંગ મોરબીમાં હાથ ધર્યું છે અને સરપ્રાઇઝ ચેકિંગથી સમગ્ર મોરબીના સિરામિક ઉદ્યોગોમાં ફફડાટ વ્યાપી ગયો છે। વિવિધ વિસ્તારમાં સરપ્રાઇઝ ચેકિંગ જીપીસીબીની ટીમ કરી રહી છે। મોરબી પંથકમાં જીપીસીબીની ટીમે ધામા નાખ્યા છે। संवाददाता हिमांशु पटेल फोन लाइन पर। हिमांशु, जीपीसीबीની ટીમ મોરબીમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે। કયા યુનિટો પર ચેકિંગ, શું કાર્યવાહી? જીસીબી આપણે જણાવી દઉં કે મોરબીની અંદર જે કોલગેસ પ્લાન્ટ ચાલુ હતા તેને બંધ કરવા માટે જે આદેશ કરવામાં આવ્યો છે એનજીટી દ્વારા, ત્યારબાદ જીપીસીબીએ નોટિસ પણ બધા કારખાનેદારોને ઇસ્યુ કરી દીધી છે। મોરબીના તમામ સિરામિક ઉદ્યોગકારોને ઓનલાઈન નોટિસો દેવામાં આવી છે ઈમેલ મારફતે। ત્યારબાદ આ જે કોલગેસ પ્લાન્ટ છે તે બંધ થયા છે કે નહીં તેનું ચેકિંગ કરવા માટે થઈને જીપીસીબીની ગાંધીનગરથી ટેકનિકલ ટીમ મોરબીમાં છે અને છેલ્લા દિવસોથી ચેકિંગ ચાલી રહ્યું છે। અને આજની તારીખે આજ સવારે મેં જ્યારે વાત કરી અધિકારી સાથે, ત્યાં સુધીમાં ટોટલ 350 જેટલા યુનિટની અંદર અત્યાર સુધીમાં વિઝિટ કરવામાં આવી છે અને જે 350 જેટલા યુનિટની અંદર વિઝિટ કરી છે તેમાંથી તમામ જગ્યાએ કોલગેસ પ્લાન્ટ બંધ જોવા મળ્યા છે અને જે જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ એમાંથી કાઢવાના સૂચના દેવામાં આવી છે કારખાનેદારોને, તેની પણ કારખાનેદારો અમલવારી કરી રહ્યા છે। એટલે કે આપણે એવું કહી શકીએ કે એનજીટીના જે આદેશ કરવામાં આવ્યો છે કે કોલગેસ પ્લાન્ટ સદંતર બંધ કરવા, તેને ધ્યાનમાં રાખીને મોરબીની અંદર હાલમાં કોલગેસ પ્લાન્ટ બંધ કરવામાં આવ્યા છે, જેની સીધી અસર એક સિરામિક ઉદ્યોગ પર પણ પડી છે કે નેચરલ ગેસ હાલમાં જેટલો જોઈએ છે તેના પ્રમાણમાં પૂરતો ગેસ હજી મળતો નથી, જેથી કરીને અમુક કારખાનેદારોને પોતાના કારખાના પણ બંધ કરવા પડી છે। બિલકુલ, આભાર સમગ્ર માહિતી બદલ।